हेलो गाइस, केम छो मजाम? तो आजना ब्लॉग में तमारुं हार्दिक स्वागत है। तो गाइस આજે ફરીથી અમે જઈએ છીએ ફિઝિયોથેરાપીમાં, કેમ કે 1 મહિનાનો કોર્સ છે। તો આજે જઈએ છીએ બરાબર ફિઝિયોથેરાપીમાં। પપ્પા અને અશોક કાકા બે વાતો કરે ફોન પર, અને મારા કાનોરી હતો તો અમારા કાનોરિયાએ આવવા માટે, પણ એને ભણવા માટે એને લઈ જવા એ કરવાનું બાઇક પર ના ફાવે। હા ચાલ, તો ગાઈસ જો બાઇક પર અમુક ટાઈમ ફાવતું ના હોય તો એ આ કાનોરી જાય બરાબર, તો એને સમજાવી દેજો તમે, બાઇક પર અવાય નહીં બરાબર। તો ગાઈસ તમારો બ્લોગ જોતા રહેજો। જઈએ છીએ ફિઝિયોથેરાપીમાં। તો ગાઈસ અમે આવી ગયા છીએ સીતારામ સારવાર કેન્દ્ર એક્યુપ્રેશર થેરાપી। તો અમારા વાઈફની ફિઝિયોથેરાપી ચાલી રહી છે ત્યાં કણ, તો એની ટ્રીટમેન્ટ ચાલુ થાય। ગાઈસ કાનાના લાગી છે ભૂખ, તો નાસ્તો કરવા માટે આવી ગયા છે વડાપાવમાં। વડાપાવ એ ચેક કરાવી દઈએ છીએ। તો ગાઈસ મારા સાથે ઘરે આવી ગયા છીએ અને રામાપીરની આરતી ચાલુ છે। તો ચાલો તમને તાર બતાવું, આરતીના દર્શન કરાવું। જય બાબારી લખવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરજો જય બાબારી। ચાલો તમે આરતીના દર્શન કરો। ગાઈસ રામસાપીરનું મંદિર છે, આરતીના દર્શન કરો। અમારા બાબારીનો હીરો બહુ મસ્ત લહેરાય છે, તો આરતીના દર્શન કરો અને ધન્યતા અનુભવો। જય બાબારી કોમેન્ટ કરજો। તો ગાઈસ જમવાની વાર છે, તો થોડો નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી છે તો નાસ્તો કરીએ છીએ। અને અમારો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો।